ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ બજારમાંથી સતત રેતી ખનન કરતી ગાડીઓના લીધે ઇમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ અટવાઈ હતી, જે શરમજનક ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ ઉમરલા બજારમાં સવારથી લઈને આખી રાત સતત ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓ ધમધમતી રહેતા લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા આવી ગાડીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાને પડ્યું છે. ત્યારે શું તંત્રની બેદરકારી અથવા મિલીભગત કહી શકાય તેવા ગંભીર પ્રશ્ન પણ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી ધનરાજ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. ઉમરલા બજારમાં ચાલતા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ગાડીઓના કારણે સ્થાનિક ગ્રામજનોને તેમજ તાત્કાલિક ઇમરજન્સી સેવાઓને નડતરરૂપ બનતા વાહનો પર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેતીની ગાડીઓને ડાયવર્ઝન અથવા બાયપાસ આપવામાં આવે તેમજ જ્યાં સુધી આ અકલ ના આવે ત્યાં સુધી ચોક્કસ સમય મર્યાદામાં આવા વાહનો પસાર કરવા યોગ્ય ગોઠવણ કરવામાં આવે એવી લેખિતમાં ઉમરલા પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા અને ધનરાજ વસાવા તેમજ અન્ય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અમે આજે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉમરલા પોલીસ સ્ટેશન પર પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવા આવ્યા હતા. ઉમરલા બજાર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતીની ગાડીઓનો બેફામ વધારો થયો છે અને બજાર વિસ્તારમાંથી પસાર થતી હોય છે. આ રેતીની ગાડીઓ દિવસ દરમિયાન તો ઠીક, પરંતુ સાંજના સમયે રાત્રે પણ તેની સંખ્યા વધી ગઈ છે અને આ ભીની ગાડીને લીધે ઘણા રસ્તા ઉપર પણ જાનમાનહાનિ થાય એવો સંભાવના છે. અહીં ગઈકાલે અમારે ધ્યાને એ આવ્યું હતું કે ગઈકાલે એક એમ્બ્યુલન્સ દર્દીને લેવા જતાં પણ અટવાઈ હતી. એટલે આવા સંજોગોમાં અમે અહીં પોલીસ સ્ટેશન આવી અને એ રજૂઆત કરી છે કે આ રેતીની ગાડીઓને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો કોઈ બીજો બાયપાસ આપવામાં આવે, અને જો તેમ ના થઈ શકતું હોય તો આ તાત્કાલિક ધોરણે એક ચોક્કસ સમય મર્યાદા પૂરતો જ આ બધા ભારે વાહનો પસાર થાય તેવી અહીં ગોઠવણ કરવામાં આવે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.